રશ્મિએ ગયા વર્ષે એક નવું વિન્ડો એસી ખરીદ્યું હતું। 1 વર્ષમાં 2 સર્વિસ ફ્રી હતી અને એ વર્ષનો વોરંટી પીરિયડ પૂરો થયા બાદ કંપનીએ રશ્મિને એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ એટલે કે એએમસીની ઓફર કરી। રશ્મિએ 1500 રૂપિયા આપીને એએમસી કરી લીધું। ઉનાળાની ગરમી શરૂ થતાં તો રશ્મિએ સર્વિસ માટે કોલ કર્યો। સર્વિસ માટે જ્યારે મિકેનિક આવ્યા તો ખબર પડી કે આ એએમસી તો રશ્મિના કોઈ કામનું જ નથી। કેમ? કારણ કે રશ્મિએ એએમસી એસી કંપની સાથે નહીં પરંતુ એક થર્ડ પાર્ટી સાથે કર્યું હતું। એટલું જ નહીં, એએમસી સ્ટાફે કહ્યું કે માત્ર મેન્યુઅલ સર્વિસ ફ્રી છે, મશીનથી સર્વિસ કરાવશે તો રશ્મિએ 700 રૂપિયા આપવા પડશે। રશ્મિ મૂંઝવણમાં હતી અને ગુસ્સે પણ। આવો એએમસી કરાવવાનો ફાયદો શું? આ માત્ર રશ્મિની વાત નથી, લગભગ દરેકને આ પ્રકારનો અનુભવ થયો છે। વોરંટી ગેરંટીની કહાણી એટલી મૂંઝવણભરી હોય છે કે સમજમાં જ નથી આવતી કે શું કવર થાય છે અને શું નથી થતું। સૌથી મોટી વાત, રશ્મિને તે ખબર જ નહોતી કે તેણે જે એએમસી કર્યું છે તે કંપની સાથે નહીં પરંતુ કોઈ થર્ડ પાર્ટી સાથે જ કર્યું છે। માટે પ્રોડક્ટ ખરીદ્યા પછી કંપની તમને કેટલી સર્વિસ ફ્રી આપે છે, કંપની શું વસ્તુઓ આપે છે અને શું નથી આપતી, આ માટે તમારા કયા અધિકારો છે, કઈ વસ્તુઓ ફ્રી મળે છે અને કઈ વસ્તુ નથી મળતી, આ બધા સવાલોનો જવાબ શોધવો ક્યાંથી? આ બધું સમજવું રશ્મિની સાથે સાથે તમારે પણ જરૂરી છે। રશ્મિ એસી તો લીધું જ હતું, તો ચાલો આપણે એસીને જ સ્ટાન્ડર્ડ માનીને વોરંટીની કહાની સમજીએ। કંપની પોતાની ફ્રી સર્વિસ માત્ર વોરંટી પિરિયડમાં જ આપે છે। વોરંટી પિરિયડ પૂરો થયા બાદ તમારે એએમસી કરાવવું પડે છે। જો તમે કોઈ ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સ સ્ટોર અથવા તો કોઈ ઈ-કોમર્સ સાઇટ પરથી એસી ખરીદ્યું છે તો તે સ્ટોર અથવા સાઇટ તેની કોઈ જવાબદારી નહીં લે, તે જવાબદારી એસી કંપની પર નાખવામાં આવશે। ધારો કે એસીમાં કોઈ તકલીફ થાય છે તો તેના માટે તમારે સીધો કંપનીનો સંપર્ક કરવો પડશે। મોટાભાગે એસીની સાથે 1 વર્ષની પ્રોડક્ટ વોરંટી અને કમ્પ્રેસર પર 5 વર્ષની વોરંટી મળે છે। પ્રોડક્ટ એટલે કે આખા એસી પર જે 1 વર્ષની વોરંટી મળે છે તેમાં શું કવર થાય છે, ચાલો તે સમજીએ। પ્રોડક્ટ વોરંટીમાં માત્ર મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ્સ જ કવર થાય છે, એટલે કે જો કોઈ પાર્ટ અચાનક કામ કરતો બંધ થઈ જાય તો તેને રિપ્લેસ કરવામાં આવશે। હવે શું કવર નહીં થાય, આ એક મોટો સવાલ છે। તો આમાં એર ફિલ્ટર અથવા ફ્રન્ટ ગ્રીલ જેવા પાર્ટ્સ કવર નથી થતા, એક્સટર્નલ એસેસરીઝ, ડેમેજ પાર્ટ્સ વગેરે કવર નથી થતા। આ ઉપરાંત લાઇટનિંગ, અબનોર્મલ વોલ્ટેજ, કુદરતી આફત વગેરેમાં થતું નુકસાન પણ કવર નહીં થાય। હવે એએમસીની વાત કરીએ તો આ તમે પ્રોડક્ટ વોરંટી પૂરી થયા બાદ જ લઈ શકો છો, પરંતુ ધ્યાન રાખો કે એએમસી પ્રોડક્ટ બનાવનાર કંપનીનો જ લો, કારણ કે થર્ડ પાર્ટી એએમસીમાં તમારી સાથે રશ્મિ જેવો અનુભવ થઈ શકે છે। મેન્યુફેક્ચરિંગ કંપની સાથે એએમસી કરાવવાથી પાર્ટ્સની સેફ્ટીનો કોઈ ઇશ્યુ નહીં રહે। તમારા એસીમાં પણ ખરાબી થશે, જે પણ સામાન બદલવામાં આવશે તેની ક્વોલિટીની તમને ચિંતા નહીં રહે। તમારી એસીના પાર્ટ્સ સાથે કોઈ છેડા નહીં થાય, પ્રોફેશનલ સર્વિસ પણ મળશે। 1 વર્ષનો એએમસી ₹600 થી 700 થી શરૂ થાય છે। અંતમાં સૌથી મહત્વના સવાલ પર ચર્ચા કરીએ કે કન્ઝ્યુમર સપોર્ટ પાર્ટ ઇન્ગ્રામ મુજબ જો કોઈ પ્રોડક્ટ વોરંટીમાં છે અને તે બગડે છે તો કંપનીએ વોરંટીની શરતોને પૂરી કરવી પડશે। જો ગ્રાહક કંપનીની સર્વિસથી સંતુષ્ટ નથી તો તે કન્ઝ્યુમર કમિશનમાં ફરિયાદ કરી શકે છે। આ ઉપરાંત કન્ઝ્યુમર કોર્ટમાં પણ ફરિયાદ કરી શકાય છે, તેમજ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર 1800114000 અથવા 1915 પર પણ ફોન પર ફરિયાદ દાખલ કરાવી શકાય છે।